વાત કરી 750 સેવક દેવાયત પંડિત એક દેવલ દેને ગોતવા જાય મજવડીના ઢાળે પૂગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કયું કે મજવડી કે જાવ નહીં આ ધરો હંતાઈ આવો ત્યાં દેવ તણખીની બાપુ કોડ અને અહીંયા આવીને કીધું કે ધરાને હાથી દો દેવ તણખી ના પાડે છે કે ભાઈ આજ તો મારા 11 નો હકતો છે ઈ કે પણ દેવાયત પંડિત નો રથ છે અમે એના 750 સેવક ભેગા છીએ રથનો ધરો ભાંગ્યો છે ઈ કે દેવાયત પંડિત નો હોય તો ભલે ને ગમે એનો હોય તો ભલે આજ હું કોડ નો માંડું ઈ કે પણ કાંઈ કરતા ઈ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દઉં બાકી હું નહીં ઉપાડું દેવાયત પંડિતને આવીને કીધું કે આવી રીતે એમ કહે છે 11 નો હકતો છે ને હું નહીં હાથી દઉં આવ્યા દેવાયત પંડિત ઈ કે તમે ઉપાડશો ઘણ તો કે હા ઈ ધરો ધખાવા મૂક્યો અને લાલ ચોળ જેવા બે ઠેબા કરીને આમ મેરણ માથે મૂક્યા અને કીધું મારો કા એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘૂંટી માથે બે ઠેબા રાખીને દેવ તણકે કીધું મારો 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 વિચાર કરજો શું તમે નું ભજન કરવાના હતા ભલા એક થકથકતા બાપુ ધરાને પગની ઘૂંટી ઉપર રાખી અને ઘણના ઘા કરી અને ઈ ધરો હાંધ્યો હોય છે ઈ મહાપુરુષો કહેવાય છે ઈ 10 20 કે 25 ઘા માર્યા ધરો હંતાઈ ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે દેવ તણખીને પૂછે છે કે આપ કોણ છો ઈ કે હું તો આ ગામનો લુહાર છું લોટા ટીપું ઈ કે હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું આ ઘૂંટી ઉપર રાખીને ધરો તમે હાંધ્યો તમે લુહાર નહીં પણ કાંઈક તમે ઊંચી મૂર્તિ છો પછી દેવ તણખી કે ઈ જે હોય પણ તમે કિનપા જાઓ છો ઈ કે દેવલ દેને ગોતવા ઈ કે સરનામું છે ઈ કે સરનામું ને તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાયત પંડિતને પરસ્યો વાળી દીધો આજની વાતું તેદી એને કરી ધરતી ઉપર હેમર હાલશે હુનાનગરની મોજા લક્ષ્મી લૂંટાય લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ બાપુ કાંઈક વાતું કરી બાપનું કીધું બેટા નહીં કરે ઘરે ઘરે લાજુ નહીં કાઢે ને કાંઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે ને બાપનું કીધું દીકરી નહીં કરે ને ફેશન ને બેસન ને પાણી પડી કે પાણી વેસાય ને કાંઈક દેવાયત પંડિતે વાત કરી આજની હજારો વર્ષ પહેલા ઈ દેવાયત પંડિતને દેવ તણખીએ પરસ્યો વાળી દીધો તો દેવ તણખી કેવો હશે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા તારે તમે કાંઈ કીધું તું તો કે હા કે હું કીધું તું ઈ કે શંકા નહીં જાય શંકા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું તમારી રહીશ અને શંકા જાય તેથી હું તમારી નહીં હોય તો કે શંકા ગઈ હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છો અરે મારા રામ દેવાયત પંડિત બાપુ ધ્રુજી ગયો કરે આ મહાપુરુષ અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલ દેને બહાર કાઢ્યા તો કયો પુરુષ છે શું આપણે વાત કરી ભલામણા ભજનની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા ન ઉગે કારણ કે તમારે અને મારે કાંઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં 92 લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પિંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરિયા જોઈ ગયો ને આમ થયું ને તેમ થયું ને આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે 92 લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે કે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉથડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિતરી નાખીશ રામાયણ છે કાંઈક જુદી ને દુનિયા ઊંધી કરી નાખીશ એ 92 લાખ માળવાનો ધણી ભરથરી પિંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પિંગળાને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે 2-5 સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાંહે એક બેન માથા પસાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરથરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાંહે એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે
એ કે આપણે આ પાકું કરવું છે. એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઊભા રાખીને જોવે છે કે શું થાય છે. એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો, હવે મારું સતર વયું ગયું, મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે. એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને એ જણના હાથમાંથી જોંટ મારી નીકળી જાય, હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા. એ દીકરી હળગતી હતી પણ ભરથરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આહા, જીવતા જીવ આ દીકરી હળગી ગઈ, આ કેટલો પ્રેમ હશે. ને એક ભાઈને પૂછ્યું કે આ ગુજરી ગયું એ કોણ હતું? એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા. ભરતરીને વિચાર થાય કે આહા, પતિ પત્નીનો કેટલો પ્રેમ, જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું, આ કેવડી મોટી વાત. એને બાપુ ક્યાંય હક નથી. ભરતરીને ઘરે આવ્યો, ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી, હિંડોળા ઉપર બેહી અને વિચાર કરે છે. પિંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી, પાણી લઈ આવું, ચા લઈ આવું, જમવા લઈ આવું? એ કે પિંગળા આજ મેં એક સપનું એવું જોયું ને, એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું. પિંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી, તમે તો રાજા છો? એ કે વાત હાજી, પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગાવ્યો ને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભડ 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 હળગી ગઈ. હું તો જોઈ રહ્યો, મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું. અને પછી પિંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી? કે ના, અગ્નિ તો મૂકી હતી. તો એ તો ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય, એમાં શું મોટી વાત હતી. જોજો ઇતિહાસ એમ નામ ન બને. ઈ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય. અને ભરતરી વિચાર કરતો તો હારો બીજા નંબરનો કેવો હોય છે, પહેલા નંબરનો કેવો હોય છે? એ પિંગળાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો, આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય, ત્રીજા નંબરનો કોને કહેવાય? ત્યારે એમ કહે છે કે અગ્નિ આપી ને ત્રીજા નંબરનો છે અને જમણા પગના આંગોઠેથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે. તો કે પહેલા નંબરનો? કે પહેલા નંબરનો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય, ખોળિયામાંથી જીવ નીકળી જાય, આનું નામ પહેલા નંબર. હવે આવું આપણા બૈરા કે એટલે આપણે આપણા બૈરાને પૂછ્યું કે ન પૂછ્યું તું મને કેટલા નંબરનો કરે છે? આપણે કઈ હારા તો એટલા બધા નથી જ તે. એટલે ભરતરી કહે છે પિંગળા ને, પિંગળા તું મને કેવો પ્રેમ કરસ, પહેલા નંબરનો, બીજા નંબરનો, ત્રીજા નંબરનો? એટલે સ્વાભાવિક છે આપણું બૈરું પહેલા નંબરનો કરતું હોય, ત્રીજા નંબરનો, પણ એ તો એમ જ કે પહેલા નંબરનો કરું છું. એ તો કઈ એવું જ ન કે હું ત્રીજા નંબરનો કરું છું. એટલે પિંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય કરો. એ કે ના, બીજું કઈ નહીં, ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરસ? પછી પિંગળાને એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગર રહેશે નહીં અને સાચું આમને સમજાવવાનું નથી. તેથી પિંગળા કહે છે મહારાજ, મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે, પહેલા નંબરનો પ્રેમ કરું છું. એ કે ના ના એવું કઈ નહીં કરવું, પણ આપણે હકણા રહી. 400 મહિનાનો સમય થયો ને બાબુ, એને મનમાં વાત જાતી નહોતી કે મારે પિંગળાની પરીક્ષા કરવી છે. એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે. વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગઈ, સિંહે મારી નાખી. એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને, આ શું કામ આ ખેલ કરો? નહીં કંઈક નહીં બનવાનું, કંઈક બની જાય તો હેરાન થઈ જવું. કે તું મને મોટો ભાઈ માનતો હોય ભલે, રાજા માનતો હોય ભલે, મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે. આ અમથા નથી રાજા વાજા ને વાંદરા કીધા, આવા હાથે કરીને ઉભા કરતા હતા. એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવીને આમ દરવાજામાં બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે. અને અટારી ઉપર બાપુ પિંગળા ઊભી છે, બાજુમાં એની દાસી ઊભી છે.
અને પિંગળા પૂછે છે, વિક્રમભાઈ તમે આવ્યા, તમારા ભાઈ ક્યાં? એટલે વિક્રમ ઘડીક બોલતો નથી. વિક્રમભાઈ તમને કહું છું, તમારા ભાઈ ક્યાં? માંડ માંડ બોલ્યો, કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે. એ કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા સિંહે. એ આમના મટારીએ હાથ રહી ગયો બાપુ, પિંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. હવે પડખે દાસી ઊભી છે, એટલે દાસીએ પિંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા. એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પિંગળા પડી. ત્યાં બધાને ખબર પડી કે પિંગળા તો ગુજરી ગઈ. અને કડીક થયું ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પસાડો. પિંગળા પિંગળા હવે હું તારા વગર, અને 92 લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે. કીડીઓ ઘોડે માણા ઉભરાણો હો, પણ ભરથરી બાપુ બેકાબુ બની ગયો. વાળ મીડો તોડવા, ધૂળ ને ફાકડા મીડો ભરવા. પિંગળા જાગ પિંગળા, પણ મરેલા બાપુ જાગે. આ તો પહેલા વિચારવાની જરૂર છે. હું તો એમ કહું છું કે અખતરા કોઈ વાત ના કરાય જ નહીં, પછી રોતા નથી આવડતું. આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કે આ હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય, એને શોખ નહીં હોય. આપણને દુઃખ થાય ખરું, આ 10 વરા 20 વરા 25 વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું, એક 4 દિવાલો વચ્ચે જિંદગી કાઢવાની. પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે. એક ભાઈને બાપુ વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. એટલે જ સંતોએ કીધું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ, આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ. પછી જેલમાં પૂર્યો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર, એ કે ઓલું પોસાવી ગયું જાય ભલે જાય પણ મને આમ જ બારો કઢાવો. તો હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. મારો કહેવાનો અર્થ એ છે, સમયની હારે હાલો. સમય બડા બલવાન ને પુરુષ બળવાન. હમણાં કીધું તું ને વખતની બાપુ વાતું છે. અર્જુન જેવો બાણા વળી બાપુ આમ ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે. અને ભીષ્મની સામે બાપુ ઈ ઉભો રહે, બીજાની તાકાત નહીં. અને એ શિખંડીને આગળ રાખ્યો ને કે ભીષ્મની સામે ઉભું રહેવું. એટલે ઈ અર્જુન બાપુ હસ્તિનાપુરથી દ્વારકા જાતો તો લૂંટાઈ ગયો, સમય વિયો ગયો. એમ સમયની બલિહારી છે. સમય હારે હાલો. વર્તમાનમાં જીવો બાપુ, ભૂતકાળને ભવિષ્યકાળને સંભાળવાની જરૂર જ નથી.